સંશોધન એટલે શું એની વાત કરે થોડા દિવસ પહેલાં. આજે આપણે થોડીક વાત કરીશું સંશોધનની શિસ્ત, ડિસિપ્લિન અને રિસર્ચ મેથોડોલોજી, પદ્ધતિ. પહેલાં તો સંશોધન એટલે શું અને તમે શા માટે સંશોધન કરવા માંગો છો, વ્યાખ્યાઓ આપણે જોઈ, એક કરતાં વધારે. પણ સંશોધનનો સીધો સાદો અર્થ છે અપૂર્વ, જે પહેલાં કોઈએ નથી કહ્યું એવું કશુંક તમારે કહેવું છે. જે રીતે કહ્યું કથે તે શાનો કવિ એ સાચું છે સર્જક માટે, એ જ રીતે આગળના સંશોધકો જે કહી ગયા છે એ તમારે કહેવાનું નથી. તમે માત્ર અવતરણો ટાંકો તો એને અવતરણ ગ્રંથ કહેવાય, એને સંશોધન ગ્રંથ ન કહેવાય. આ યાદ રાખવાનું છે. સંશોધન એટલે અહીં તહીંથી કરેલા ઉતારા નથી. સંશોધન એટલે અહીં તહીંથી ઉઠાંતરી કરીને કરેલું સંપાદન પણ નથી. તમારે શું કહેવું છે, તમે શું સમજો છો, તમે કયા તારણો પર પહોંચો છો અભ્યાસ પછી, એ મહત્વનું છે. એટલે સૌ પ્રથમ જાત સાથે એક સ્પષ્ટતા કરી લેવાની કે તમારે માત્ર પદવી કેન્દ્રી સંશોધન ડિગ્રી જોઈએ છે તો મારે તમારી સાથે વાત કરવાની જરૂર નથી. પણ તમે ખરેખર સંશોધન કરવાના હો તો પદવી કેન્દ્રી સંશોધન અને સાચા સંશોધન વચ્ચે આસમાન જમીનનો અંતર છે. હવે તમે પદવી કેન્દ્રી નથી, સાચું સંશોધન કરવા માંગો છો, એટલે પહેલો પ્રશ્ન સંશોધકે જાતને પૂછવાનો કે મેં કેટલું વાંચ્યું છે, મારા રસનું ચોક્કસ ક્ષેત્ર હું પસંદ કરી શકું એટલું મેં વાંચ્યું છે ખરું. બીજો પ્રશ્ન પૂછવાનો કે જે ક્ષેત્રમાં મારે કામ કરવું છે એ ક્ષેત્રમાં કેટલું કામ થઈ ગયું છે એ હું જાણું છું. અને ત્રીજો પ્રશ્ન પૂછવાનો કે જે ક્ષેત્રમાં મને કામ કરવું છે એની અંદર કેટલી શક્યતાઓ, પોસિબિલિટીઝ કેટલી છે જેને હું એક્સપ્લોર કરી શકું, જેના વિશે હું સંશોધન કરી શકું. આ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાના છે. તમારા માર્ગદર્શક પૂછે કે નહીં એ મહત્વનું નથી. વિષય વિશે મેં 1.25 કલાકનો વિડીયો મૂક્યો છે, એની અંદર તમને 150-200 વિષય મળશે. વિવેચન અને સંશોધન વચ્ચે ભેદ છે એની વાત મેં સંશોધન એટલે શું એમાં પણ કરી છે, અને એક આખો વિડીયો હું સંશોધન અને વિવેચન વચ્ચેના ભેદનો કરીશ. તમે વિષય પસંદ કરી લીધો, તમે પદવી કેન્દ્રી નથી કરવાના એ નક્કી છે, તો હવે તમારી શિસ્ત શરૂ થાય, ડિસિપ્લિન. તમારા વિષયમાં કેટલું કામ થઈ ચૂક્યું છે એ જોઈ લેવાનું, કેટલી શક્યતાઓ છે એ તપાસી લેવાની. બીજું, જે કંઈ વાંચતા જાઓ એની વ્યવસ્થિત નોંધ સમાંતરે કરતા જાઓ. આ નોંધમાં અવતરણ હોય, મહત્વનું કોઈ તારણ હોય, કંઈ પણ, જે તે પુસ્તક વિશેની સંપૂર્ણ નોંધ, આવૃત્તિ, પાના નંબર, સંપૂર્ણ વિગતો સાથે નોંધો, જેથી તમારે બીજી વાર એના એ પુસ્તકને શોધવા લાઇબ્રેરીમાં જવું પડે નહીં. તમારી નોટ બિલકુલ પરફેક્ટ હોવી જોઈએ, પાના નંબર સાથે. સ્રોત, સોર્સ જેને તમે કહો છો, તો એક પાયાની શરત છે સેકન્ડરી સોર્સ, જેને પરવર્તી સ્ત્રોત કહેવામાં આવે છે, એ કદી નહીં વાપરવાના. દાખલા તરીકે જયંત કોઠારીએ ટૂંકી વાર્તા કે નિબંધ વિશે કે એકાંકી વિશે જે પુસ્તકો સંપાદિત કર્યા એમાંથી તમે અંગ્રેજી વ્યાખ્યાઓ સીધી ઊંચકો તો એ ખોટું છે. અને ઘણા સ્માર્ટ વિદ્યાર્થી લોનલી વોઇસનું જે પાના નંબર કોઠારી સાહેબે નોંધ્યું છે તે જ પાના નંબર એ નોંધે. આ અપ્રમાણિકતા છે. કાં તો લોનલી વોઇસ સુધી પહોંચો, અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન સુધી પહોંચો, એલિમેન્ટ ઓફ ફિક્શન પુસ્તક સુધી પહોંચો, કોઠારી સાહેબે આ બધા વાપર્યા છે,
અથવા કોઠારી સાહેબે જે પાના નંબર લખ્યા છે એ જ સેકન્ડરી સોર્સ વાપરો. પણ પ્રમાણિકતાથી અંગ્રેજી વ્યાખ્યાઓ સીધી ન ઉંચકો, જો કે બધા જ ઉંચકે છે, અને જે ખોટું છે. ધારો કે લીધી તો પછી એ સોર્સ નોંધો. ગૂગલ કે વિકીપીડિયા પરથી જે લો છો, વિશ્વકોશમાંથી જે લો છો, એની લિંક મૂકો, એ પ્રામાણિકતા છે. તમને એક વિવેચકે વાર્તા વિશે કે કવિતા વિશે જે કહ્યું છે તમે નોંધો છો, ત્યારે તમે કહો કે તમારે એના વિશે શું કહેવું છે. દાખલા તરીકે કેતન મુનશીની એક વાર્તા છે, જેની અંદર ખાણની અંદર એક ખાણિયો 60 ખાણિયાઓને બચાવીને પછી પાણી ભરાય છે ખાણની અંદર, કોલસાની ખાણમાં, એટલે પછી છેલ્લે પોતે ડૂબી જાય. પણ આ વાર્તા એ પોતે કહે છે. અનંતરાય રાવળનું હું વિધાન ટાંકું કે કેતન મુનશીની વાર્તા વિશે અનંતરાય રાવળ આવું લખે છે, એ વખાણ કરે છે પેલાની વીરતાના, અને હું વાત છોડી દઉં તો ન ચાલે. મારે ત્યાં દલીલ કરવી પડે કે જે ખાણીઓ મૃત્યુ પામ્યો એ વાર્તાનો કથા કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન મને થવો જોઈએ. અનંતરાય રાવળને ન થયો તો કંઈ નહીં. એટલે જે વિવેચકને તમે વાંચો છો એને એમને માની લેવાના નથી, એની સામે પણ પ્રશ્ન થઈ શકે. તમે એની સાથે સંમત છો તો કયા કારણે, અને અસંમત છો તો કયા કારણે, એ સ્પષ્ટ કરવું પડે. શોધ નિબંધની એક બીજી શિસ્ત છે કે કોઈ પણ નામની આગળ કશું જ ન લાગે. ડૉક્ટર, શ્રી, શ્રીમતી, પાછળ ભાઈ કે બહેન નહીં. રઘુવીર ચૌધરી, ઉશનસ સાહેબ નહીં. હિમાંશી શેલત, ડૉક્ટર હિમાંશી શેલત નહીં. આ એની પાયાની શિસ્ત છે. આપણે તો રઘુવીર ચૌધરી સાહેબ, ઉશનસ સાહેબ, હા ભગવતી કુમાર શર્મા કુમાર લાગશે અહીંયા, કારણ કે એમનું નામ જ એ છે. મૂળ નામ એઝ ઇટ ઇઝ એ પાયાની શરત છે. કોઈ લટકણિયા આગળ કે પાછળ, ભાઈ કે બહેનના. કુમાર ભગવતીભાઈમાં આવશે કારણ કે ભગવતી કુમાર શર્મા એ એનું નામ છે, એટલા માટે. તમારો આદર વ્યક્ત બીજે કરજો, પણ શોધ નિબંધની ડિસિપ્લિન એ છે કે એની અંદર તમારે આદર વ્યક્ત નહોતો કરવાનો. એક અવતરણ અને બે અવતરણના સ્પષ્ટ નિયમો છે. એક ઇન્વર્ટેડ કોમા કે બે ઇન્વર્ટેડ કોમા, એના સ્પષ્ટ નિયમો છે. ક્યાં કયું વપરાય એ જાણી લેવું. ને ક્યાંથી જાણી શકાશે? નેરેટોલોજી, કથન કળાશાસ્ત્ર તમને સમજાવશે કે ક્યાં બે અવતરણ આવે, ક્યાં એક અવતરણ આવે. સંદર્ભ ગ્રંથ અને પાદ ટીપ, ફૂટનોટ, એ બે અલગ વસ્તુ છે. પાદ ટીપમાં તમે માત્ર પુસ્તકનું નામ અને પાના નંબર લખો છો, અને જે પાના પર એ વસ્તુ આવી ત્યાં જ નીચે લખો છો. પરંતુ જ્યારે છેલ્લે સંદર્ભ ગ્રંથની યાદી કરો છો ત્યારે એ પુસ્તકની આખી વિગત, લેખક, પ્રકાશક, આવૃત્તિ, કિંમત, ક્રાઉન છે, ડેમી છે, આ ક્રાઉન સાઇઝ છે, એનાથી મોટી ડેમી, અને એનાથી પણ મોટું હોય કોષ જેવું તો ડબલ ડેમી, એ તમારે લખવું પડે. સંદર્ભ ગ્રંથ લખવાની સ્વીકૃત રીત બે છે. અકારાદિક્રમ રાખવાનો. તમે પુસ્તકથી શરૂ કરો કે લેખકથી, એ તમારી મરજી છે, તમે બેવ રીતે કરી શકો, પણ અકારાદિક્રમ રાખવાનો છે. તમે જયંત કોઠારી કરો કે કોઠારી જયંત કરો, છૂટ છે. પણ હવે પછી તમે કોઠારી જયંત કરો અને રઘુવીર ચૌધરી કરો તે નહીં ચાલે. તમે જો અટક પહેલાં સ્વીકારી તો તમારી આખી બિબ્લિયોગ્રાફી, આખી સંદર્ભ સૂચિ, એની અંદર પહેલાં અટક જ આવશે ને પછી નામ આવશે. આ શિસ્ત પાળવી પડે.
એક ચોપડી લો, દાખલા તરીકે મારા હાથમાં છે સાહિત્યિક તથ્યોની માવજત. લેખક એવું આપણે લખતા નથી. હા, સંપાદક હોય તો સ કરીને બાજુમાં ડોટ કરીએ છીએ, અનુવાદક હોય તો અનુ કરીને બાજુમાં ડોટ કરીએ છીએ, પણ લેખકમાં આપણે કશું નથી કરતા. તો જયંત કોઠારી, અલ્પવિરામ, ગુર્જર પ્રકાશન, અલ્પવિરામ, અમદાવાદ, અલ્પવિરામ, પ્રથમ આવૃત્તિ 2005, અલ્પવિરામ, 55 રૂપિયા, 250 પાના, ક્રાઉન સાઇઝ. અહીં આગળ મારી એક વિગત પૂરી થાય. આ સંદર્ભ ગ્રંથની સૂચિમાં મેં પુસ્તક પહેલાં રાખ્યું કે લેખક પહેલાં રાખ્યા એ મારી પસંદ છે, પણ અકારાદિક્રમનો નિયમ એક સરખો રહે. આ વસ્તુ નડે ક્યાં? જ્યારે મેં અંગ્રેજી ને ગુજરાતી બેઉ ગ્રંથો વાપર્યા હોય ત્યારે. અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન, એલિમેન્ટ ઓફ ફિક્શન, એરિસ્ટોટલ્સ પોએટિક્સ, આ બધા જ્યારે હોય ત્યારે પ્રશ્ન થાય કે મારું ઉચ્ચારણ બરાબર થશે ગુજરાતી લિપિમાં? અને અંગ્રેજીમાં આપણને એબીસીડી પ્રમાણે બહુ સહેલું લાગે છે, પણ અકારાદિક્રમમાં આપણને, કારણ કે આપણે કથી શરૂ કરીએ, ક્યાંથી શરૂ કરીએ, આ બધા આપણને પ્રશ્ન થાય છે. પ્રૂફ રીડિંગ ભણ્યા હોય તો પણ, કોષ જોયો હોય તો પણ. એટલે અથી શરૂ થતી આખી બારાખડી આપણને આવડવી જોઈએ અકારાદિક્રમે કરવા માટે. અને સહેલો રસ્તો એ છે કે અંગ્રેજી અને ગુજરાતી ગ્રંથ જુદા કરી દો, તો તમારી થોડીક માથાફોડ બચી પણ જાય. તમે નામ પહેલાં રાખો કે અટક પહેલાં રાખો, પસંદગી કરી લો. પુસ્તકના નામે કરશો કે લેખકના નામે, પસંદગી કરી લો, પણ પછી સાતત્ય, કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. એક મહત્વનો મુદ્દો હંમેશા બાજુ પર મૂકી દેવામાં આવે છે, તે આ છે કે જેમ સારી નવલકથામાં પ્લોટ હોય વસ્તુ સંકલના, એ રીતે સારા સંશોધન ગ્રંથમાં પણ એક વ્યવસ્થિત ડિઝાઇન હોય. ભૂમિકામાં જે કહ્યું એ પછીના પ્રકરણોમાં ઉઘડતું જાય. પહેલું પ્રકરણનો અંત થાય ત્યારે તમે બીજા પ્રકરણમાં શું કરવાના છો એ તમે ત્યાં કહી દીધું છે. બીજા પ્રકરણના અંતમાં તમે ત્રીજા પ્રકરણમાં શું કરવાના છો એ તમે કહી દીધું છે. તો આ અનિવાર્ય છે, જરૂરી છે, આના વગર ન ચાલે. તમે જેને ભૂમિકા કહો છો એમાં સ્પષ્ટ કરો કે તમારો વિષય જ્ઞાનના ક્ષેત્રમાં કશો ઉમેરો કરશે. આમાં જે કામ થયું છે તે ઉપરાંત તમે મૌલિક રીતે શું ઉમેરો કરવાના છો એ તમારે ભૂમિકામાં સ્પષ્ટ કરવું પડે. અને છેલ્લે ગાઈડ માટે દરેક માર્ગદર્શકે એનો વિદ્યાર્થી વાંચે તે બધું જ વાંચવું પડે. એનાથી વધારે તો વાંચવું જ પડે, પણ એણે વાંચી તે બધી વાર્તાઓ, એણે વાંચી તે બધી નવલકથા, એણે વાંચ્યા તે બધા નાટક ગાઈડે વાંચવા જ પડે, તો જ એ વિદ્યાર્થીને કશું કહી શકે. તો આ પાયાની વાત. બીજી વાત આપણે પછી કરીએ.